અત્યારે વાગી ગયા છે સાંજના 8. તો જો 8માં 5 જ બાકી છે ને હવે મારે રાંધવા ઊભી થઈ છું હું. તો બસ આ સીવવાનું બધું જ મેં એકદમ ગોઠવી દીધું અને કચરું કાઢી અને હવે હું આવી ગઈ રસોડામાં, જુઓ રસોઈ બનાવવા માટે. તો આ રસોડામાં આવી તો કેસુએ જુઓ ખાઈ પી અને બધું જ મૂકી દીધું છે, કારણ કે હું સીવતી હોઉં છું તો અત્યારે વેકેશન છે તો એ ખાધ્યા કરતી હોય છે કાંઈ ને કાંઈ. તો કાંઈ વાંધો નહીં, કારણ કે મારે લગ્નના ઘણા વર્ષ સુધી કોઈ સંતાન જ નહોતું. તો હું ખૂબ દુઃખી રહેતી હતી, કારણ કે મારું આ રસોડું ચોખ્ખું રહેતું હતું. અને મા રાંદલ પાસે માગતી હતી કે હે માં, મારું સવારનું કામ કરેલું આમનીમ જ રહે છે, આને વીખવાવાળું કોઈ નથી, બગાડવાવાળું કોઈ નથી. તો હે માં, મને પગલીનો પાડનાર દે. તો રાંદલમાં પાસે માગતી હતી, માં લીપુને ઘૂટ્યું મારું આંગણું, પગલીનો પાડનાર દેને રાંદલમાં, વાંજિયા મેણા માળી મારે દોયલા. તો માતાજીએ મારી પુકાર સુણી અને મને એક દીકરી આપી. તો હું ખૂબ હરખાઈ ગઈ અને હવે આવું કોઈ કામ હોય છે તો મને કંઈ લાગતું નથી, કારણ કે બહુ ટાઈમ સંતાન ન હોય એને પૂછજો કે એનું દુઃખ શું હોય છે. તો છોકરા આવું કાંઈ થોડું નાનું ઘાણું બગાડે તો એમાં આપણે કંઈ એને કહેવાને બદલે એને પ્રેમ કરવો જોઈએ, કારણ કે સંતાન સુખ ભાગ્યથી જ મળે છે. તો જુઓ મારું દૂધ ને બધું જ હું લઈ આવી છું ત્યારે, અને હવે હું કોકો બનાવવાની છું સાંજના. કારણ કે કેસુ કહેતી હતી, મમ્મી વેકેશન છે તો મને કોકો બનાવી દે. તો બહારનું લેવું એ કરતાં ઘરે બનાવીને છોકરાને ખવડાવવું સારું. તો ચાલો કોમેન્ટમાં જણાવજો તમારું શું કહેવું છે.